જય હિન્દ સાથીઓ, તમને આજે એવું લાગતું હશે કે ભાઈએ મોટી બધી પાઘડી પહેરી છે એટલે કોઈ પદવી હોય, કોઈ એવોર્ડ હોય, રાજા જેવી મોટી પાઘડી લાગતી હોય, તો એવા વેમમાં ના રહેવું. આ એક નુસ્ખો છે. કેમ પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય તો વૈદ્ય ગોળી આપે, એમાં મને બેઠા બેઠા એક ખુદીલું છે. કારણ કે પોલીસ ને પીએસઆઈમાં ગણિત બહુ ભારે છે અને અમે તો સરકારી વાળા, કારણ કે અમારા સાહેબને ગણિત નહોતું આવડતું એટલે અમને તો બધા આવડે જ નહીં. પણ હવે અમારે પરીક્ષા પાસ કરવી એટલે ગણિત તો કરવું જ પડે. એટલે આખો દાડો ગણિત ભણતો હતો ને, એટલે મારું માથું બહુ દુખતું હતું, ખૂબ દુખે. એટલે આજ તો પછી મને વિચાર આવ્યો કે એવું મોટી પાઘડી બોધું ને એટલે માથું આખું ભારું ભારું રહે, આખો દાડો પહેરીને ફરું ફરું. અને આજ રાતે ઊંઝી આખી રાત આ પહેરીને ઊંઘવાનું અને પછી સવારનું વહેલું ગણિત ઉઠીને ગણવા બેસવાનું છે. એટલે થાય શું કે આ મગજનો બધો ભાર છે ને, પાઘડી ઉતારવું એટલે ઉતરી જાય, મગજને ભાર સહન કરવાની ટેવ પડી જાય. એટલે સવારના પાઘડી ઉતારીને ગણિત ગણવા બેસી જાઉં એટલે મગજ ગણિતનો ભાર છે ને એ મગજ ઉપર ચડે, પણ મગજને ટેવ પડી ગઈ એટલે માથું દુખશે નહીં. બાકી સાચું કહો, ગણિતમાં માથું દુખે જબર.